વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 11 એક જાદુઈ પત્રની વાર્તા ભાગ 1નો અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે લેખકનો પરિચય મેળવીએ. એક જાદુઈ પત્રની વાર્તા પાઠના લેખક છે ડૉક્ટર રતિલાલ બોરીસાગર, જેમનો જન્મ 31/8/1938ના રોજ થયો હતો. ડૉક્ટર રતિલાલ બોરીસાગર અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની છે અને હાલ અમદાવાદમાં રહે છે. તેઓ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરમાં નાયબ નિયામક રહી ચૂક્યા છે. હાસ્ય સાહિત્ય ક્ષેત્રે પોતાની આગવી શૈલી દ્વારા સાહિત્ય રસિકોના દિલ જીતી લીધા છે. તેમના હાસ્ય લેખોમાં જીવનની સામાન્ય અસામાન્ય સ્થિતિમાંથી વિશિષ્ટ નિરીક્ષણ તથા મર્મગ્રાહી દ્રષ્ટિથી હાસ્ય નિષ્પન્ન થાય છે. માણસની ચિત્ર વિચિત્ર ખાસિયતોનું વેધક ચિત્ર તેમના સર્જનમાં ઉપસે છે. મરક મરક અને આનંદલોક એ તેમના જાણીતા હાસ્ય ગ્રંથો છે. આ ગ્રંથોને વિવિધ પારિતોષિકો પ્રાપ્ત થયા છે. એક કાલ્પનિક ઘટનાનો આશરો લઈને વિશિષ્ટ પરિસ્થિતિ ઊભી કરીને એને પૂરેપૂરી ચગાવીને એક જાદુઈ પત્રની વાર્તામાં લેખકે ખરેખર વાર્તા જેવો રસ નિષ્પન્ન કર્યો છે. પ્રસંગોની રજૂઆત, સંવાદોની વેધકતા તથા નર્મયુક્ત ગદ્ય શૈલી દ્વારા હાસ્ય કથાનો સુંદર પરિચય કરાવે છે. તો ચાલો પાઠની શરૂઆત કરીએ. નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો. કહે, ચાલ આજે પહેલા શોમાં ફિલ્મ જોવા જવું છે. લેખક કહે છે કે લેખકનો મિત્ર જે નિરંજન છે એક રવિવારે લેખકને ત્યાં આવે છે અને કહે છે કે ચાલ આપણે પહેલા જ શોમાં ફિલ્મ જોવા જવું છે. ટિકિટ લાવ્યો છે? મેં પૂછ્યું. લેખક પૂછે છે કે તું ફિલ્મની ટિકિટ લાવ્યો? ના, ટિકિટ તો નથી, પણ નિરંજન જવાબ આપે છે કે ટિકિટ તો નથી લાવ્યો. ટિકિટ ન હોય તો આજે રવિવારે ફિલ્મ જોવાની વાત પણ કેવી રીતે થઈ શકે? લેખક એના મિત્રોને કહે છે કે ટિકિટ તું નથી લાવ્યો તો એક તો રવિવાર છે અને પહેલો જ શો છે, તો એમાં ફિલ્મ જોવા જવાની વાત કેવી રીતે તું કરે છે? તું ચાલ તો ખરો, કંઈ મેળ પડી જાય તો ઠીક છે, નહીતર પાછા. એનો મિત્ર એને કહે છે કે ચાલ તો ખરો, જાય તો ખરી, કંઈક મેળ પડી જાય તો ફિલ્મ જોઈ લેશું, નહીતર પાછા. થિયેટર કંઈ બહુ દૂર ન હતું ને ઘેર ખાસ કંઈ કામ ન હતું એટલે હું એની સાથે નીકળ્યો. હવે થિયેટર દૂર હતું નહીં અને ઘરે લેખકને કાંઈ કામકાજ પણ હતું નહીં એટલે એ એના મિત્રની સાથે ફિલ્મ જોવા માટે નીકળે છે. પણ થિયેટર પર હાઉસફુલનું પાટિયું ઝૂલતું હતું. લેખક અને એના મિત્ર ત્યાં જઈને જુએ છે તો થિયેટર ઉપર હાઉસફુલનું પાટિયું છે એ લાગેલું હતું. એટલે કોઈ ત્યાં હવે ટિકિટ હતી નહીં, કેમ કે બધી સીટ છે એ હાઉસફુલ થઈ ગયેલી હતી. કેમ હું ખોટું કહેતો હતો? આજે યાર પત્તો જ ન ખાય, મેં કહ્યું. એટલે લેખક છે એ નિરંજનને કહે છે, જો હું કહેતો હતો ને, કાંઈ ખોટું કહેતો ન હતો, આજે આ ફિલ્મ જોઈ જ ન શકાય, હાઉસફુલ થઈ ગઈ છે. નિરંજન ઘડી ભર તો ઝંખવાણો પડી ગયો, એટલે કે શર્મિંદા થઈ જાય છે કે લેખકે એને કહ્યું હતું છતાં પણ એને ત્યાં ખેંચી ગયો. પણ એકાએક તેનો ચહેરો ચમકી ઉઠ્યો અને એને કંઈક યાદ આવી જાય છે, કંઈક વિચાર કરે છે એટલે એનો ચહેરો છે એ ચમકી જાય છે. તેણે ખિસ્સામાંથી એક કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો. નિરંજને પોતાના ખિસ્સામાંથી એક કાગળ કાઢે છે અને લેખકના હાથમાં મૂકે છે. છાપેલા લેટર પેડ ઉપર કંઈક લખ્યું હતું. હવે એ લેટર પેડ હતો એમાં કંઈક લખેલું હતું. મેં ઘણીવાર ખરાબ અક્ષરોમાં લખાયેલું વાંચ્યું છે, એટલે કે વાંચવાનો પ્રયત્ન કર્યો છે. મારા પોતાના અક્ષર પણ બહુ ખાસ સારા નથી. લેખક કહે છે કે મેં ઘણીવાર ખરાબ અક્ષરો છે એ જોયેલા છે અને વાંચેલા પણ છે, એટલે કે વાંચવાનો પ્રયત્ન કરેલો છે. લેખક પોતે કહે છે કે મારા અક્ષરો પણ કંઈ ખાસ સારા નથી.
પણ આ પત્રના અક્ષરો જેવા ખરાબ અક્ષરો મેં આજ સુધી ક્યારેય જોયા ન હતા. જે નિરંજને કાગળ આપ્યો એમાં કંઈક લખ્યું હતું પણ ઉકેલી શકાય તેમ ન હતું. એટલે લેખક કહે છે કે જે પત્ર આપેલો હતો એમાં જે અક્ષર હતા એવા ખરાબ અક્ષરો લેખકે હજુ સુધી ક્યારેય જોયા હતા નહીં. જેમ સુલેખનની હરીફાઈઓ થાય છે તેમ જો કુલેખનની હરીફાઈઓ યોજાય તો આ અક્ષરોનો લખનારો જ્યાં સુધી એમાં ભાગ લે ત્યાં સુધી બીજા કોઈને ઇનામ ન મળે. લેખક કહે છે કે જો આપણે સુલેખનની હરીફાઈ યોજીએ છીએ એટલે કે સારા અક્ષરો જેના હોય એને પ્રથમ નંબર આપીએ છીએ, એવી જ રીતે જો ખરાબ અક્ષરો જેના હોય એને પ્રથમ નંબર આપીએ અને એમાં જે આ પત્ર લખ્યો છે એ લખનારો જ્યાં સુધી ભાગ લે ત્યાં સુધી બીજા કોઈને ઇનામ મળે જ નહીં. એટલે કે એટલા ખરાબ અક્ષરો હતા. ખરાબ અક્ષરોમાં લખાયેલા પત્રોમાં લખાણ કદાચ પૂરેપૂરું ન ઉકલે તેમ બને, અરે જરા પણ ન ઉકલે એમ પણ બને, પરંતુ પત્ર કઈ ભાષામાં લખાયેલો છે એ તો ઉકેલવાનું બહુ મુશ્કેલ હોતું નથી. ચાલો, ખરાબ અક્ષરો હોય બરોબર, એમાં લખાયેલા કદાચ પૂરેપૂરું આપણને ન ઉકલે, કદાચ સાવ ન ઉકલે, પણ પત્ર કઈ ભાષામાં છે એટલી તો આપણને ખબર પડે જ. પણ આ પત્ર તો કઈ ભાષામાં લખાયેલો છે તેની પણ સમજ પડે તેમ ન હતું. એટલે પત્રના જે અક્ષરો છે કઈ ભાષામાં છે, શું લખેલું છે એ કંઈ ઉકલતું હતું નહીં, એટલા ખરાબ અક્ષરો હતા. આમાં શું લખ્યું છે મેં નિરંજનને પૂછ્યું. લેખક પૂછે છે કે તે મને આ કાગળ તો આપ્યો પણ આમાં લખ્યું છે શું? એની તો મને પણ સમજ પડતી નથી. લેખકનો મિત્ર નિરંજન કહે છે એની તો મને નથી ખબર કે આમાં શું લખેલું છે, પણ આ મારા એક દૂરના કાકાનો લખેલો પત્ર છે. મારા કાકા પોતે પણ એમણે એકવાર લખેલું લખાણ ફરી વાંચે છે ત્યારે પૂરું ઉકેલી શકતા નથી. લેખકનો મિત્ર કહે છે કે આ જે કાગળ છે એ એક મારા કાકાનો છે અને મારા કાકાના અક્ષર એવા થાય છે કે પોતે લખેલું લખાણ પણ બીજી વખત જ્યારે પોતે વાંચે છે ત્યારે પૂરેપૂરું ઉકેલી શકતા નથી, એવા એના અક્ષરો છે. એમણે આ પત્ર આપીને મને મારા કાકી પાસે મોકલ્યો હતો. આમ તો મારા કાકી પણ મારા કાકાનું લખેલું કશું વાંચી શકતા નથી. લેખક કહે છે, નિરંજન કહે છે કે એમણે આ પત્ર લઈ અને મારા કાકી પાસે મોકલેલો હતો. આમાંય મારા કાકી મારા કાકાનું લખેલું ક્યારેય વાંચી શકતા નથી, પૂરેપૂરું લખેલું વાંચી શકતા નથી. વેવિશાળ પછી મારા કાકાએ મારા કાકીને જે પત્રો લખેલા તે કાકીએ લગ્ન પછી મારા કાકા પાસે વંચાવવાનો પ્રયત્ન કરેલો. એટલે મારા કાકાની જ્યારે સગાઈ થઈ, સગાઈ પછી મારા કાકાએ મારા કાકીને પત્રો લખેલા પણ કાકી કશું ઉકેલી શક્યા નહીં. જ્યારે લગ્ન થઈ ગયા ત્યારે કાકીએ મારા કાકા પાસે એ જ પત્ર વંચાવવાનો પ્રયત્ન કર્યો. મારા કાકા એ પત્રો પૂરેપૂરા ઉકેલી શક્યા તો ન હતા, પણ યાદશક્તિના આધારે અને વધુ તો કલ્પનાને આધારે મારા કાકાએ એ પત્રોમાંથી કેટલુંક ઉકેલી આપ્યું હતું. હવે કાકીએ કાકાને કીધું હતું કે તમે સગાઈ પછી જે પત્રો લખેલા હતા એમાં શું લખ્યું છે એ મને વાંચી આપો. ત્યારે કાકાએ જ્યારે પત્રો વાંચ્યા ત્યારે એ પણ પૂરેપૂરું ઉકેલી શક્યા નહીં, પણ થોડું ઘણું યાદશક્તિને આધારે અને થોડું કલ્પનાને આધારે એણે આ પત્રો છે એ કાકીને વાંચી આપ્યા. આજે પણ મારા કાકા એ પ્રેમ પત્રો ખુલ્લા રખડતા હોય છે, કેમ કે કોઈ એમાંથી કાંઈ ઉકેલી શકવાનું ન હતું. એટલે કે જે કાકાએ કાકીને જે પ્રેમ પત્રો લખ્યા હતા એમને એમ ખુલ્લા રખડતા હોય છે, કેમ કે કોઈએ વાંચી જાય તેવો ભય હોતો નથી. નિરંજન એના કાકાના અક્ષરો ઉકેલી શકતો ન હતો, પણ એ અક્ષરો વિશેનો એનો અભ્યાસ ઘણો ઊંડો હોય એમ લાગ્યું. નિરંજને પોતાના કાકાના જે પત્રો છે એ ઉકેલી શકતો ન હતો, પણ એનો અભ્યાસ છે એ થોડો ઘણો ઊંડો હોય એવું લેખકને લાગે છે. નિરંજન થોડીવાર માટે અટક્યો. એનો લાભ લઈને હું બોલ્યો, હા પણ તેનું અહીં શું છે કે આ બધું આ જે નિરંજન છે એ લેખકને આ બધી વાત કરતા હોય છે. જ્યારે નિરંજન અટકે છે એટલે લેખક એને વચ્ચેથી પૂછે છે કે આ પત્રનું અહીંયા શું છે? ફિલ્મ ન જોવાય એટલે શું આ પત્ર ઉકાલવામાં 3 કલાક ગાળવાના છે? લેખકને આશ્ચર્ય થાય છે, કહે છે કે આ ફિલ્મ જે જોવા માટે આપણે 3 કલાક કાઢવા આવ્યા હતા એ હવે આ પત્રની પાછળ 3 કલાક કાઢવાની છે. અને જો એવો વિચાર હોય તો મારો સ્પષ્ટ મત છે કે 3 કલાક તો શું પણ 3 ભવેય આ ન ઉકલે.
અને જો તું એવું જ કરવા માંગતો હોય તો મારો મત એમ છે કે આ 3 ભવેય આ પત્રને ઉકેલી શકાય તેમ નથી. તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું, નિરંજને કહ્યું. ત્યારે લેખક કહે છે કે જો તું આ પત્ર ઉકેલવાનું કહેતો હોય તો મારો મત છે કે આ પત્ર છે એ 3 ભવે પણ ઉકેલી શકાશે નહીં. પણ ત્યારે નિરંજન લેખકને કહે છે કે મને હવે એમ લાગે છે કે આ પત્રને આધારે જ આપણે ફિલ્મ જોઈ શકીશું. કેવી રીતે? મને નિરંજનની વાત ન સમજાય. ત્યારે લેખક એમ કહે છે કે કેવી રીતે? લેખકને નિરંજનની વાત સમજાતી નથી. ચાલ મારી સાથે, કહી નિરંજન આગળ ચાલ્યો ને મેનેજરની કેબિન અંદર ઘૂસ્યો. એ પત્ર અને લેખક સાથે નિરંજન છે એને કહે છે કે ચાલ મારી સાથે, અને નિરંજન છે એ મેનેજરની કેબિનમાં જાય છે. હું પણ થોડો ગભરાતો પાછળ દાખલ થયો. નિરંજન જાય છે પાછળ, લેખક પણ એની પાછળ જાય છે. નિરંજને શાંતિથી એ પત્ર મેનેજરના હાથમાં મૂક્યો. નિરંજન છે એ પત્ર છે જે થિયેટરના મેનેજર હતા એના હાથમાં મૂકે છે. મેનેજરે પત્ર ઉખેડ્યો એટલે ખોલે છે ને અંદરનું લખાણ જોઈ સ્તબ્ધ બની નિરંજન સામે એ જોઈ રહ્યા. આ શું છે? પેલો સનાતન પ્રશ્ન એમના મુખમાંથી પણ સરી પડ્યો. હવે જ્યારે લેખક અને નિરંજન મેનેજરના હાથમાં આ પત્ર મૂકે છે, મેનેજર ખોલી અને જુએ છે તો કંઈ ઉકલતું નથી. એટલે જે લોકોને આ પત્ર પહેલા આપીએ ત્યારે એ જ પ્રશ્ન પૂછે છે કે આ શું છે? એવો પ્રશ્ન આ મેનેજરે પણ કર્યો. વેદ સાહેબનો પત્ર છે, નિરંજને અત્યંત ગંભીરતાથી કહ્યું. નિરંજન કહે છે કે આ વેદ સાહેબનો પત્ર છે. વેદ સાહેબ? મેનેજર પૂછે છે. વેદ સાહેબ વળી કોણ? વેદ સાહેબ મેનેજરને ઓળખાણ પડી નહીં ને પત્રમાં કશું ઉકલ્યું નહીં એટલે એ સહેજ મૂંઝાઈ ગયા. હવે મેનેજરે મૂંઝાઈ જાય છે, પત્રમાં કંઈ ઉકલતું નથી અને વેદ સાહેબ કોણ છે એની ઓળખાણ પણ એને હતી નહીં. પરિસ્થિતિનો લાભ લઈ નિરંજને એમને અડધેથી અટકાવીને કહ્યું, વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે. હવે નિરંજનને ખબર પડી ગઈ કે આ વેદ સાહેબને ઓળખતા નથી અને પત્રમાં એને કંઈ ઉકેલું નથી. એટલે આવી પરિસ્થિતિનો નિરંજન લાભ લઈ લે છે અને અડધેથી જ અટકાવીને કહે છે કે વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે, મારા એક કાકા થાય. એમણે કહ્યું છે કે મેનેજર સાહેબને આ પત્ર આપશો એટલે એ બંને મિત્રો માટે ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે. આ મારા કાકાએ પત્ર દ્વારા કહ્યું છે કે તમે આ મેનેજરને પત્ર આપશો એટલે તમને ફિલ્મ જોવાની વ્યવસ્થા એ કરી આપશે, એવું નિરંજન મેનેજરને કહે છે. મેનેજર દિગ્મૂઢ બનીને ઘડીક પત્ર સામે જુએ ને ઘડીક નિરંજન સામે જુએ. એણે ચશ્માના કાચ પણ 2-3 વાર સાફ કરી જોયા પણ કંઈ વળ્યું નહીં. એટલે એણે નિરંજનને કહ્યું, તમે તો જાણો છો કે આજનો શો હાઉસફુલ છે. હવે મેનેજર છે એ આશ્ચર્યથી આ ઘડીક પત્ર સામે જુએ અને ઘડીક છે નિરંજન સામે જુએ છે. ચશ્માના કાચ પણ બરાબર 2-3 વાર સાફ કરે છે પણ કાંઈ વળ્યું નહીં, કાંઈ ઉકલતું નથી. અને એ નિરંજનને કહે છે કે તમે તો જાણો જ છો કે આજનો શો છે એ હાઉસફુલ છે. હા સાહેબ, નિરંજને ઠાવકાઈથી કહ્યું. કંઈ નહીં, હું કાકાને કહી દઈશ, આપ ચિંતા ન કરો. નિરંજન છે એ ઠાવકાઈથી મેનેજરને કહે છે કે વાંધો નહીં સાહેબ, હું કાકાને કહી દઈશ કે કાંઈ ફિલ્મ જોવાની સગવડ થઈ નહીં, આપ ચિંતા ના કરો. આટલું કહી એણે અત્યંત સ્વાભાવિકતાથી મેનેજરના હાથમાંથી પત્ર લઈ લીધો. સાવ સ્વાભાવિકતાથી એ પત્ર છે એ મેનેજરના હાથમાંથી નિરંજન લઈ લે છે. મેનેજર બિચારા ફરી વિચારમાં પડી ગયા. મેનેજરને વિચાર આવે છે કોઈ જો આ સંબંધી હશે અને હું એને ફિલ્મ જોવાની વ્યવસ્થા નહીં કરી આપું તો, એટલે વળી પાછા વિચારમાં પડી જાય છે. આવા વિકટ પ્રશ્નનો સામનો કરવાનું એમની આજ સુધીની કારકિર્દીમાં આવ્યું ન હતું એમ એમના ચહેરા પરથી સ્પષ્ટ જણાતું હતું. હવે મેનેજરનો ચહેરો જોતા એવું લાગતું હતું કે આવો પ્રશ્ન એના સામે ક્યારેય આવ્યો ન હતો. ઊભા રહો, હું 2 એક્સ્ટ્રા ચેર્સ મુકાવી દઉં. મેનેજર છે નિરંજનને કહે છે કે ઊભા રહો, તમે જાઓ માં, હું તમને એમાં
2 એક્સ્ટ્રા ચેર્સ મુકાવી દઉં, એટલે કે ખુરશી લગાવી દઉં છું, કહી એમણે ઘંટડી મારી અને પોતે ઘંટડી મારે છે. ત્યાં પ્યુન આવે છે, એટલે કે પટ્ટાવાળો આવે છે. એટલે એમણે એને કહ્યું બાલ્કનીમાં 2 એક્સ્ટ્રા ચેર્સ મૂકીને બંને ભાઈઓને ત્યાં બેસવાની વ્યવસ્થા કરી દે. પટ્ટાવાળાને મેનેજર સાહેબ કહે છે કે બાલ્કનીમાં તું 2 ખુરશી મૂકી અને આ બંને ભાઈઓને ત્યાં બેસવાની વ્યવસ્થા કરી દે. જી સાહેબ કહી પટ્ટાવાળો અમને બંનેને લઈને ચાલ્યો અને મેનેજરને હા પાડી અને પટ્ટાવાળો બંને મિત્રોને લઈને, એટલે કે નિરંજન અને લેખકને લઈને ત્યાં જાય છે. હું તો સ્તબ્ધ બની ગયો. હવે લેખક તો આ બધું જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. નિરંજન ટીખડી હતો, એટલે કે મજાકિયા સ્વભાવનો હતો, રમૂજી હતો. બીજાને પજવવાના જાત જાતના નુસ્ખા તે શોધ્યા કરતો, એટલે કે બીજાને હેરાન કરવાના જુદા જુદા નુસ્ખા છે એ પોતે શોધ્યા જ કરતો. પણ એનું આજનું સાહસ અપ્રિતમ હતું. પરંતુ જે આજનું એનો જે નુસ્ખો હતો, જે સાહસ હતું, એ તો કંઈક અલગ જ હતું, અપ્રતિમ હતું. અમે અંદર બેઠા એટલે નિરંજને વિજયનું એક ભવ્ય સ્મિત કર્યું. હવે લેખક અને તેના મિત્ર છે એ બંને છે એ ત્યાં બેસે છે, એટલે કે નિરંજન અને લેખક બેસે છે. ત્યારે જાણે વિજય થયો હોય તેવું તે હાસ્ય હસે છે. ઇન્ટરવલમાં પટ્ટાવાળો ફરી આવ્યો. વળી બ્રેક પડે છે, જે આ પિક્ચરમાં બ્રેક પડ્યો ત્યારે પટ્ટાવાળો પાછો એની પાસે આવે છે. તેણે કહ્યું તમને બંનેને સાહેબ બોલાવે છે. હવે અડધા પિક્ચરે એ બંનેને સાહેબ, એટલે કે મેનેજર સાહેબ બોલાવે છે એવું આવી અને પટ્ટાવાળો તેને કહે છે. આ સાંભળી મારા તો મોતિયા મરી ગયા. મને થયું નક્કી પોલ પકડાઈ ગઈ લાગે છે ને હવે પોલીસને હવાલે જ કરી દેશે તો અમારું શું થશે? પટ્ટાવાળો એટલું કહીને ગયો કે તમને બંને સાહેબ બોલાવે છે ત્યારે લેખકના તો મોતિયા ત્યાં મરી ગયા. લેખકને એવું થયું કે નક્કી આપણું બધું છતું થઈ ગયું લાગે છે અને હવે મેનેજર છે એ આપણને બંને પોલીસને હવાલે કરી દેશે. મેં નિરંજનને કહ્યું નિરંજન, મામલો ગંભીર જણાય છે, ફસાઈ જઈશું, આપણે નથી જવું, ક્યાંક પોલીસમાં પકડાવી દેશે તો? લેખક છે એ નિરંજનને કહે છે કે મને આ બાબત હવે ગંભીર લાગે છે, ફસાઈ જઈશું તો આ મેનેજર આપણને પોલીસમાં પકડાવી દેશે. પેલો પત્ર છે ને બતાવીને છૂટી જઈશું. નિરંજન તો હજી સ્વાભાવિકતાથી જ કહે છે કે ઓલો પત્ર છે ને એ બતાવીને ત્યાંથી પણ છૂટી જઈશું, કહી નિરંજન હસ્યો. અમે ઓફિસમાં ગયા. આવો બેસો, ચા લેશો ને? મેનેજરે અત્યંત વિવેકથી પૂછ્યું. ત્યાં ઓફિસમાં મેનેજરની કેબિનમાં જાય છે તો પૂછે છે મેનેજર કે આવો બેસો, તમે ચા લેશો? એવી તકલીફ રહેવા દો સાહેબ, નિરંજને પણ ખૂબ ઠાવકાઈથી પ્રત્યુત્તર આપ્યો. ત્યારે નિરંજન એને જવાબ આપે છે, ગભરાયા વગર એ પોતે જવાબ આપે છે કે એવી તકલીફ તમે રહેવા દો. અરે એમાં તકલીફ શાની? ચા તો મંગાવી જ લીધી છે. તમને ફિલ્મ જોવામાં કંઈ તકલીફ તો નથી ને? હવે મેનેજર છે એ એને પૂછે છે, નિરંજનને પૂછે છે તમને ફિલ્મ જોવામાં કંઈ તકલીફ તો નથી પડી ને? ના રે ના સાહેબ, આપે આજે અમને ઘણી મદદ કરી છે. કે ના રે ના સાહેબ, આજ તમે અમને ઘણી મદદ કરી. મેં કહ્યું શિષ્યમાં પોતાની વિદ્યા ઉતરતી જોઈ ગુરુ જેમ પ્રસન્ન થઈને વાત્સલ્યપૂર્ણ નેત્રે શિષ્ય પ્રતિ જોઈ રહે તેમ નિરંજન મારી સામે જોઈ રહ્યો. હવે લેખક આ જવાબ આપે છે કે ના રે ના સાહેબ, આજે તમે અમને ખૂબ જ મદદ કરી. એટલે આ નિરંજનમાંથી જાણે લેખક શીખી રહ્યા હોય એવી રીતે નિરંજન છે એ એક શિષ્યની સામે જોતો હોય એમ જુએ છે. અરે એમાં મદદ શાની? એ તો અમારી ફરજ છે. ચા પીવાઈ રહી. અમે મેનેજરને નમસ્તે કરીને બાકીની ફિલ્મ પૂરી કરવા અંદર ગયા. ચા પાણી પી લીધા અને પછી ફરીથી પાછા પિક્ચર પૂરી કરવા માટે અંદર જાય છે. આમ તે દિવસે રવિવાર હોવા છતાં અને અગાઉથી ટિકિટ ન લીધી હોવા છતાં અમે ફિલ્મ જોઈને તે પણ મફતની. હવે આમ લેખક કહે છે કે તે દિવસે રવિવાર હતો, અગાઉ ટિકિટ પણ ન લીધી હતી, હાઉસફુલ હતી ફિલ્મ, છતાં પણ અમે એ ફિલ્મ જોઈ અને એ પણ મફતમાં. નિરંજને કહ્યું મજા આવી ને? તે તો સાલા એકને બદલે 2 ફિલ્મ જોઈ ખરું? હવે ક્યારે આવું કામ હોય તો કહેજે, આ જાદુઈ પત્રથી થઈ જશે. નિરંજન છે એ લેખકને પૂછે કે તને મજા આવી ને? અને કહે છે કે તે તો એકને બદલે 2 પિક્ચર દેખાડી દીધી. હવે
ક્યારેય જો આવું થાય તો મને કહેજે, આ જાદુઈ પત્ર મારી પાસે જ છે. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ 11 એક જાદુઈ પત્રની વાર્તા ભાગ 1 અહીંયા પૂર્ણ થાય છે. આ પછીના વિડીયોમાં આપણે પાઠ 11 એક જાદુઈ પત્રની વાર્તા ભાગ 2 નો અભ્યાસ કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.